वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, વૈશાખ સુદ પંચમીનો દિવસ એટલે રામાનુજાચાર્યજીના પ્રાગટ્યનો દિવસ. આદિ સતયુગમાં અનાદિ મુક્ત એવા શેષ ભગવાન ધરાતલ પર કશ્યપની પત્ની કદરુને ત્યાં પ્રગટ થયા હતા અને તે વખતે તેમનું નામ હતું અનંત. અને પછી ત્રેતા યુગમાં શ્રીમદ નારાયણ ભગવાન અયોધ્યામાં શ્રી રામચંદ્ર રૂપે પ્રગટ થયા ત્યારે એ જ અનંત ભગવાન પોતાના આરાધ્ય શ્રીમદ નારાયણ ભગવાનની લીલામાં સહાય કરવાને અર્થે એમની સાથે જ લક્ષ્મણજી રૂપે પ્રગટ થયા હતા. અને એ જ શ્રીમદ નારાયણ ભગવાન દ્વાપર અને કલીની સંધિમાં યદુવંશમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. ત્યારે આ જ અનંત ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાનને એઓની લીલામાં સહાય કરવાને અર્થે એમના જ્યેષ્ઠ ભ્રાતા બળદેવજી રૂપે પ્રગટ થયા હતા. અને એ જ અનંત ભગવાન અર્થાત કે શેષ ભગવાન ઘોર કલિકાલમાં અનંત જીવોને પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ સન્મુખ કરવાને અર્થે દક્ષિણમાં આવેલ ભૂતપુરી ક્ષેત્રમાં રામાનુજ નામથી પ્રગટ થયા હતા. રામાનુજાચાર્યજીના પ્રાગટ્યનો દિવસ વૈશાખ શુક્લ પંચમી છે. તો આજે આપણે રામાનુજાચાર્યજીએ પ્રવર્તિત કરેલા વિશિષ્ટાદ્વૈત મત પર થોડી વાત શ્રવણ કરીએ. કારણ કે એમનું જીવન ચરિત્ર તો ગ્રંથોમાંથી જિજ્ઞાસુઓ વાંચી લેશે, પરંતુ એઓએ જે દાર્શનિક મત પ્રતિપાદન કરેલો છે એ સમજવો અત્યંત જરૂરી હોવાથી આજે આપણે બધા વિશિષ્ટાદ્વૈત મતની ઉપર વાત શ્રવણ કરશું. અને સાથે સાથે હું શાસ્ત્રોના પ્રમાણથી એ વાત પણ પ્રતિપાદન કરીશ કે આ વિશિષ્ટાદ્વૈત મત જ અનાદિનો છે. તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ આ વિશિષ્ટાદ્વૈત મત જે છે એ વિશિષ્ટાદ્વૈત મતનો જે શબ્દ જે છે એટલે કે વિશિષ્ટાદ્વૈત એ બે શબ્દોનો બનેલો છે. વિશિષ્ટ વત્તા અદ્વૈત. આ વિશિષ્ટ વત્તા અદ્વૈત જે છે એ બે શબ્દો મળીને એક શબ્દ બનેલો છે વિશિષ્ટાદ્વૈત. વિશિષ્ટાદ્વૈતની વ્યુત્પત્તિ કરતા રામાનુજ સંપ્રદાયના પંડિતો પોતે કહે છે કે દ્વયોર ભાવો દ્વિતા દ્વિતેવ દ્વૈતમ ન દ્વૈતમ અદ્વૈતમ વિશિષ્ટસ્ય અદ્વૈતમ વિશિષ્ટાદ્વૈતમ. અર્થાત
બેનો ભાવ જે કહેવાય એ દ્વૈત કહેવાય, અને બેનો ભાવ જે છે તેને જ દ્વૈત કહેવાય. દ્વૈત નહીં તે અદ્વૈત કહેવાય, અને વિશિષ્ટનો અદ્વૈત જે છે એ જ વિશિષ્ટાદ્વૈત છે. આ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત મતની વ્યુત્પત્તિ શાસ્ત્રોની અંદર પ્રતિપાદન કરવામાં આવેલી છે. રામાનુજાચાર્યજી આ મતની અંદર એવું પ્રતિપાદન કરે છે કે વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે 3 તત્વો છે: ભોક્તા, ભોગ્યમ અને પ્રેરિતારમ. ને એની અંદર શ્રુતિ પ્રમાણ પણ છે. જેમ કે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર કહ્યું છે ભોક્તા, ભોગ્યમ, પ્રેરિતારમ. ને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર કહે છે જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણામ સુષ્ટુ વેદનમ. એટલે વિશિષ્ટાદ્વૈત મત જે છે એ 3 તત્વને સ્વીકાર કરે છે. આ 3 તત્વો જે છે એમાંથી એક બ્રહ્મ તત્વ જે છે એ પ્રેરિતારમ છે, ભોક્તા તત્વ જે છે એ જીવ છે, અને ભોગ્ય તત્વ જે છે એ માયા છે. એટલે 3 તત્વોનું પ્રતિપાદન રામાનુજાચાર્યજી સમાસ વૃત્તિથી કરી રહ્યા છે. ઇતર દાર્શનિકોએ વ્યાસ વૃત્તિ અપનાવેલી છે. જ્યારે રામાનુજાચાર્યજી સટે 50 ન્યાય પ્રમાણે 3ની અંદર જ બધા જ તત્વોનો સમાવેશ કરી લે છે. આચાર્ય રામાનુજાચાર્ય એવું કહે છે કે યદ્યપિ જગત અને જીવ જે છે એ બંને કાર્યતઃ બ્રહ્મથી ભિન્ન છે, છતાં પણ તેઓનું પ્રાગટ્ય જે છે એ બ્રહ્મ તત્વથી જ થયું છે. અને બ્રહ્મ તત્વ જે છે તેઓની સાથે આ જીવ અને જગતનો સંબંધ કેવો છે? તો જે પ્રમાણે સૂર્યની કિરણ અને સૂર્ય તેના જેવો સંબંધ છે. સૂર્યની કિરણ અને સૂર્ય એ બંને આમ જોવા જાય તો ભિન્ન છે, છતાં પણ સૂર્ય વગર એની કિરણ નથી અને કિરણ વગર સૂર્ય નથી. એમ જીવ અને જગત જે છે એ બ્રહ્મ વગર પોતાનું અસ્તિત્વ ધરાવી શકતા જ નથી, અને બ્રહ્મ જે છે એ પણ જીવ અને જગતની અંદર પૂર્ણ રૂપે વ્યાપીને રહ્યા છે. ચાહે એ કારણ અવસ્થાની અંદર હોય કે કાર્ય અવસ્થાની અંદર હોય. કારણ અવસ્થાની અંદર પણ એ બ્રહ્મ તત્વ જે છે એ જીવ અને જગતની અંદર વ્યાપીને રહ્યા હતા અને એના નિયંતા હતા. અને કાર્ય અવસ્થાની અંદર પણ એ બ્રહ્મ તત્વ જે છે એ જીવ અને જગતની અંદર વ્યાપીને રહ્યા છે, અને કાર્ય અવસ્થામાં પણ એ બંનેના એ બ્રહ્મ જે છે એ નિયંતા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બ્રહ્મ તત્વ જે છે એ જીવ અને જગતથી ભિન્ન પણ છે, અને જીવ અને જગતની સાથે પણ છે. કારણ અવસ્થાની અંદર પણ એ બ્રહ્મ તત્વ જીવ અને જગતના નિયંતા હતા, અને કાર્ય અવસ્થાની અંદર પણ એ જીવ અને જગતના નિયંતા હોવાથી આ મતને વિશિષ્ટાદ્વૈત કહેવામાં આવે છે. ભક્તો, હવે કોઈને સંશય થાય કે ભાઈ બ્રહ્મ તત્વ જે છે એ જગતથી ભિન્ન કેવી રીતના, અને જગત અને જીવ જે છે એ બ્રહ્મથી ભિન્ન કેવી રીતના? અર્થાત કે બ્રહ્મ તત્વ જે છે એ જગતથી
શ્રેષ્ઠ કેવી રીતના, અને જીવ અને જગત જે છે એ બ્રહ્મ તત્વથી કનિષ્ઠ કેવી રીતના. તો શાસ્ત્રોની અંદર બ્રહ્મને વિભુ કહ્યા છે, નિત્યમ વિભુ સુસૂક્ષ્મ, અને જીવને અણુ કહ્યું છે, એશ અણુરાત્મ. એટલે બ્રહ્મ જે છે એ વિભુ છે અને જીવ જે છે એ અણુ છે. બ્રહ્મ જે છે એ સ્વતંત્ર છે અને જીવ જે છે એ પરતંત્ર છે. બ્રહ્મ તત્વ જે છે એ નિયામક છે અને જીવ તત્વ જે છે એ નિયમ્ય છે. તે જ પ્રમાણે જગત જે છે અર્થાત કે માયા, એ માયા જળ છે અને બ્રહ્મ તત્વ એ ચેતન છે. બ્રહ્મને પ્રકાશ થવા માટે ઇતર કોઈની અપેક્ષા નથી, એ સ્વયં પ્રકાશ છે. જ્યારે જગતને પ્રકાશિત થવા માટે ચેતન તત્વની જરૂર છે. એટલે બ્રહ્મ તત્વ જે છે એ બંનેથી, જીવ અને જગતથી ભિન્ન છે, અર્થાત કે શ્રેષ્ઠ છે, અને જીવ અને જગત જે છે એ કનિષ્ઠ છે બ્રહ્મ કરતા. આ સિદ્ધાંત વાત છે ભક્તો. આ પ્રમાણે જીવ, જગત અને બ્રહ્મ એ પૃથક હોવા છતાં જીવ અને જગત જે છે એ બ્રહ્મનું શરીર છે અને બ્રહ્મ તત્વ જે છે એ એના શરીરી છે. જે પ્રમાણે શરીર થકી શરીરી અપૃથક હોય છે, તે જ પ્રમાણે જીવ અને જગત શરીર અને શરીરીની જેમ ભિન્ન ભિન્ન હોવા છતાં શરીર અને શરીરી વચ્ચે અપૃથકતા છે. શરીરી આત્મા વગર શરીર જે છે એ ક્યારેય પણ રહી શકતું નથી. તે જ પ્રમાણે બ્રહ્મ તત્વ જે છે, જે પોતે શરીરી છે, એ પોતાના શરીર વગર ક્યારેય પણ રહી શકતા નથી, અને શરીર એવા જીવ અને જગત એ બ્રહ્મ શરીરી વગર ક્યારેય પણ રહી શકતા નથી. એટલે માટે એ લોકો વચ્ચે અપૃથક સંબંધ, અભિન્ન સંબંધ છે ભક્તો. બૃહદારણ્યક ઉપનિષદની અંદર વિસ્તારથી શરીર શરીરી ભાવનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. ત્યાં યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્પષ્ટ રૂપે કહે છે, યસ્યાત્મ શરીરમ, યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય રેતસ શરીરમ, યસ્ય આપ શરીરમ. આ પ્રમાણે વેદાંતની શ્રુતિઓ પણ કહે છે કે સંપૂર્ણ જગત જે છે એ ભગવાનનું શરીર છે. રામાયણની અંદર પણ યુદ્ધકાંડની અંદર તમે જુઓ તો બ્રહ્માજીની સ્તુતિ છે. બ્રહ્માજીની સ્તુતિની અંદર પણ બ્રહ્માજી સંપૂર્ણ જગતને શ્રી રામનું શરીર બતાવે છે. જગત સર્વમ શરીરમ તે. શ્રીમદ ભાગવતની અંદર પણ હરેર તનુ, સંપૂર્ણ જગત જે છે એ શ્રી હરિનું તનુ એટલે શરીર છે. આ પ્રમાણે શ્રુતિઓની અંદર તથા સ્મૃતિ એવા ઇતિહાસ પુરાણની અંદર સંપૂર્ણ જગતને ભગવાનનું શરીર બતાવવામાં આવેલું છે, અને ભગવાન એ સંપૂર્ણ જગતના અને આત્માના શરીરી તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. આ જ વિશિષ્ટાદ્વૈત મતનો ભક્તો સિદ્ધાંત છે. તો કોઈ વ્યક્તિને એવી શંકા થાય કે તમે સંપૂર્ણ જગતને શરીર કહો છો ભગવાનનું, અને ભગવાનને સંપૂર્ણ જગતના શરીરી કહો છો, તો એની અંદર એક દોષ આવીને, એક શંકા આવીને ઊભી રહી જાય છે કે જીવગત જેટલા પણ દોષો છે એ બધા જ દોષો જે છે એ ભગવાનને પણ વળગવાના. જળ એવી માયાના જેટલા દોષો છે એ બધા જ દોષો બ્રહ્મ તત્વને પણ વળગવાના, કારણ કે બ્રહ્મ તત્વ જે છે એ એની અંદર વ્યાપીને રહ્યું છે. એટલે જીવગત દોષ અને માયાગત દોષ જે છે એ બ્રહ્મ તત્વને પણ વળગવાના.
આવી કોઈ શંકા કરે તો એ શંકાના નિવારણ રૂપે આચાર્ય રામાનુજાચાર્યજી ગીતા ભાષ્યની અંદર પ્રારંભની અંદર જ ઉપોદઘાટની અંદર એક બહુ સુંદર વાક્ય લખે છે કે નિખિલ હે પ્રત્યનિક કલ્યાણ એકતાન શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ, અર્થાત કે એ ભગવાન જે છે એ નિરેસ્ત, નિખિલ, દોષ રહિત અને સમસ્ત કલ્યાણ ગુણ પરિપૂર્ણ છે. માયાના જેટલા પણ સત્વ છે, રજ છે, તમ ગુણ છે, એ ત્રણેય ગુણથી એ રહિત છે અને કારુણ્ય, કૌશલ્ય, જ્ઞાન, બલ, ઐશ્વર્ય, વીર્ય, શક્તિ ઇત્યાદિક કલ્યાણકારી ગુણોથી પરિપૂર્ણ છે અને શ્વેતર સમસ્ત વસ્તુ વિલક્ષણ છે. એટલે બધી જ વસ્તુથી એ બ્રહ્મ તત્વ જે છે એ વિલક્ષણ બતાવેલું છે. ભક્તો, રામાનુજાચાર્યજી ગીતા ભાષ્યના પ્રારંભની અંદર જ આ બાબતનો બહુ જ સુંદર રીતે ખુલાસો કરી દે છે. અને આ જ વાત જે છે એ શ્રુતિ ભગવતીની અંદર પણ લખાયેલી છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર ય આત્માની તિષ્ઠન, ય પૃથિવ્યામ તિષ્ઠન, યશ્ચ ચક્ષુથી તિષ્ઠન, યો રેતસી તિષ્ઠન ઇત્યાદિક શ્રુતિઓમાં કહેલા શરીરભૂત ચિદ અચિત દૂષિત સ્થાનોમાં શરીરી આત્મા પ્રમાણે વસ્તુતાએ રહેવા છતાં પણ પરમાત્માને કોઈ પણ જાતનો દોષ જે છે એ અળગતો જ નથી એમ જણાવવામાં પ્રત્યેક પર્યાયની અંદર, એટલે કે જે આ શ્રુતિ જે છે યહ આત્માને તિષ્ઠન, યહ પૃથિવ્યામ તિષ્ઠન, એ બધા પર્યાય જે છે તેને જણાવવા માટે શ્રુતિ ભગવતી જે છે એ અંતે કહી રહી છે કે સત આત્મા અંતર્યામ્ય મૃતઃ, અર્થાત કે એ અંતર્યામી હોવા છતાં પણ અમૃત છે. અમૃતનો અર્થ થાય છે દોષથી રહિત, અર્થાત કે એ ભગવાન જે છે એ જીવની અંદર પણ રહ્યા છે છતાં પણ એ જીવગત કોઈ પણ દોષથી એ રહિત છે. માયાની અંદર રહેવા છતાં માયાના તમામ દોષોથી એ ભગવાન જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે. કારણ કે અમૃત શબ્દ ત્યાં લખેલો છે બૃહદારણ્યક ઉપનિષદની અંદર, અને મહાનારાયણ ઉપનિષદની અંદર તો આ બાબત સ્પષ્ટ રૂપે લખેલી છે. એ સર્વભૂત અંતરાત્મા અપહત પાપમાં દિવ્ય દેવ એકો નારાયણ, કે સર્વભૂતોમાં અંતર્યામીપણે રહેવા છતાં પણ અપહત પાપમાં એટલે કે નિર્દોષ દિવ્ય દેવ એક નારાયણ જ છે. કે ભૂત પ્રાણી માત્રની અંદર રહેવા છતાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે, એને કોઈ પણ જાતનો દોષ લાગતો જ નથી. અને આ જ વાત વેદાંત સૂત્રની અંદર પણ શ્રી વેદવ્યાસજીએ નિરૂપણ કરેલી છે. વેદાંત સૂત્ર 1.2.8 ની અંદર સંભોગ પ્રાપ્તિ ઇતિ ચેન્ન વશે સ્યાત આ સૂત્રની અંદર, અને અતએવ ચો ઉપમા સૂર્યકાદિવત 3.3.18 ની અંદર આ પ્રમાણે પ્રતિપાદન કરેલી છે. ને તે જગ્યાએ ભાષ્યની અંદર રામાનુજાચાર્યજીએ, મુક્તાનંદ સ્વામીએ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, આચાર્ય વલ્ભાચાર્યજીએ, નિમ્બાર્કાચાર્યજીએ, મધ્વાચાર્યજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પ્રમાણે આકાશ અને સૂર્ય જે છે એ સંપૂર્ણ જગતની અંદર વ્યાપીને રહેવા છતાં પણ એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી, તે જ પ્રમાણે સૂર્યદેવ જે છે એ સંપૂર્ણ જગતની અંદર વ્યાપીને રહેવા છતાં પણ એને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી, તે જ પ્રમાણે બ્રહ્મ જે છે એ સંપૂર્ણ જગતની અંદર વ્યાપીને રહેવા છતાં અને જીવની અંદર અંતર્યામી તરીકે, એના નિયંતા તરીકે રહેવા છતાં પણ એ બ્રહ્મ જે છે એ સંપૂર્ણપણે નિર્દોષ છે. આ સિદ્ધાંત જે છે એ શ્રુતિ અને સૂત્ર દ્વારા સ્થિત કરવામાં આવેલો છે. અને આ જ બાબતનું પ્રતિપાદન ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર પણ કરી રહ્યા છે.
ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 23મા વચનામૃતમાં કહે છે કે જેને ભજને કરીને હું આવો નિર્દોષ થયો, એવા જે ભગવાન તેને વિશે તો કોઈ માયિક દોષ હોય જ કેમ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેનું ભજન કરતા કરતા હું નિર્દોષ થઈ ગયો, એવા ભગવાનની અંદર દોષ કેવી રીતના રહી શકવાનું. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 33મા વચનામૃતની અંદર કહે છે, અને પુરુષોત્તમ ભગવાનને સર્વથી પર અને નિર્વિકાર સમજતો હોય. ભગવાન જે છે એ સંપૂર્ણ જગત પ્રત્યે થયા, અર્થાત કે જેવી રીતના કરોડિયો જે છે એ કરોડિયો વિહાર કરવાની ઈચ્છાથી પોતાના મુખમાંથી જ લાળ તંતુઓને કાઢે છે અને એનું જાળું બનાવે છે અને એની અંદર વિહાર કરે છે, અને પછી એ જ જાળાને પોતાના મુખની અંદર એ લીન કરી દે છે. તો આ લૌકિક દ્રષ્ટાંતની અંદર જેમ કરોડિયો જે છે એ પોતાના મુખમાંથી જાળું કાઢવા છતાં પણ નિર્વિકાર રહે છે, તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા પણ સૃષ્ટિ વખતે પોતાની અંદર જ રહેલા જીવ અને જગતને પોતે બહાર કાઢે છે, અને છતાં પણ એના થકી એ નિર્વિકાર છે. કારણ કે વિકાર જે છે એ વિકાર તો શરીર ભૂત જીવ અને જગતમાં થયો છે. પરબ્રહ્મ પરમાત્માની અંદર કોઈ વિકાર નથી, એ તો નિર્વિકાર જ છે. એની અંદર વ્યાપવા છતાં એ ભગવાન જે છે એ નિર્વિકાર છે, એને કોઈ જાતનો વિકાર નડતો નથી, કારણ કે શરીરી ભાવથી ભગવાન પોતે બહુરૂપે થયા છે. જે પ્રમાણે એક સામાન્ય કરોડિયો જે છે એ વિહાર કરવાની ઈચ્છાથી પોતાના મુખમાંથી લાળ તંતુ પ્રગટ કરીને એની અંદર વિહાર કરે છે, છતાં પણ એ કરોડિયાને કોઈ પણ જાતનો વિકાર નડતો નથી. તો આ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ જે સર્વ કારણના કારણ છે, એને વિકાર નડી જ કેવી રીતના શકે. એટલે એ ભગવાન જે છે એ નિર્વિકાર છે, ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે અહીં પ્રથમના 33મા વચનામૃતની અંદર નિર્વિકાર કીધેલા છે ભગવાનને. એ જ પ્રમાણે પ્રથમના 62મા વચનામૃતની અંદર પણ ભગવાન કહે છે, અને એ સર્વને કરતા થકી પણ એ નિર્દોષ છે, એમ ભગવાનને જાણે ભગવાન સર્વ પ્રકારે નિર્બંધ છે. સારંગપુરના 5મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ આ બાબત બહુ સુંદર રીતે નિરૂપણ કરે છે, અને બદ્ધ જીવ તથા મુક્ત જીવ એ બેના હૃદયમાં સાક્ષી રૂપ થતા રહ્યા છે, અને બદ્ધપણું ને મુક્તપણું જેને અડતું નથી, તેમ જે ઈશ્વરના ને અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે, અને તે ઉપાધિ થકી રહિત છે, એમ પુરુષોત્તમનું અન્વયી સ્વરૂપ છે. કે ભગવાન જે છે એ જીવ છે અને જગત છે, એની અંદર રહેવા છતાં પણ એને કોઈ પણ જાતનો વિકાર નડતો નથી. એ જીવ અને જગત ગત જે દોષ છે એ દોષ પણ ભગવાનને ક્યારેય પણ નડતા નથી. આ સિદ્ધાંત વાત છે. બ્રહ્મ તત્વ જે છે ને એ આ સંપૂર્ણ જગતની જે રચના કરે છે ને એ કેવલ ને કેવલ લીલા માટે જ કરે છે. લોકવત્તુ લીલા કૈવલ્યમ વેદાંત સૂત્રના 4th અધ્યાયની અંદર ભગવાન વેદવ્યાસજી કહે છે. અને ભગવાન સ્વામિનારાયણ ના નંદ સંતોએ જે વચનામૃત લખેલું છે તેના ઉપોટ ઘાટની અંદર પણ નંદ સંતો કહે છે કે અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય તે રૂપ જે લીલા જેમની છે, આ પ્રમાણે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય રૂપ લીલા જેની છે એ પ્રમાણે નંદ સંતો પણ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિને લીલા કહી રહ્યા છે. એટલે ભગવાન કેવલ લીલાને માટે આ જગતની સૃષ્ટિ કરે છે. તો કોઈ વ્યક્તિને એવો સંશય થાય કે ભગવાન લીલા કરવા માટે
આ સંપૂર્ણ જગતની રચના કરે છે તો આ તો એક જાતનો ઉન્માદ કહેવાય. તો એ લોકોને કહેવાનું ભક્તો કે લીલાનો અર્થ તમે જે કરો છો એ અર્થ નથી. લીલાનો અર્થ કરતા શ્રી ભાષ્યની ઉપર સુદર્શન આચાર્યજીએ જે ટીકા લખેલી છે જેનું નામ છે શ્રુત્યાર્થ પ્રકાશિકા, એ શ્રુત્યાર્થ પ્રકાશિકાની અંદર લીલા શબ્દનો અર્થ કરેલો છે તે શરીર દ્વારા કાર્ય સંપાદન કરવા. એટલે ભગવાન જે છે એ કૃપા કરીને આ સૃષ્ટિ કરે છે અને જીવ જે ભગવાનનું શરીર છે અને જગત જે ભગવાનનું શરીર છે તેના દ્વારા એ ભગવાન કાર્ય જે છે એ સંપાદન કરે છે. આ પ્રમાણે લીલા શબ્દનો અર્થ જે છે એ સુદર્શન આચાર્યજીએ કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ કે બ્રહ્મ તત્વ જે છે એ પોતાની ક્રીડાને અર્થે કઈ સૃષ્ટિ કરતા નથી, કઈ આનંદ પામવા માટે એ સૃષ્ટિ નથી કરતા. કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે એષ આનંદમય બ્રહ્મ, કે બ્રહ્મ જે છે એ આનંદમય છે. છતાં પણ ક્રીડા માટે સૃષ્ટિ કરે છે. પરંતુ ભક્તો એ ક્રીડા એટલે લીલાનો અર્થ એવો થાય છે કે તે શરીર દ્વારા કાર્ય સંપાદન કરવા, આ લીલા શબ્દનો અર્થ છે. બીજો અર્થ જે છે એ નથી ગ્રહણ કરવાનો અહીં, પરંતુ લીલા એટલે તે કાર્ય, તે શરીર દ્વારા કાર્ય સંપાદન કરવા. ને આ પ્રમાણે એ ભગવાન જે છે એ લીલા કરવાને અર્થે સંપૂર્ણ સૃષ્ટિની રચના કરે છે. તો કોઈ વ્યક્તિ એવું કહે કે શું એ બ્રહ્મ તત્વ જે છે એ લીલા કરવાને અર્થે સૃષ્ટિ કરે છે ત્યારે કોઈની અપેક્ષા રાખે છે? તો એમને કહેવાનું કે હા, એ અપેક્ષા રાખે છે. જીવકૃત જે અનાદિ કર્મ સંસ્કાર છે તેની અપેક્ષા રાખે છે અને એ અપેક્ષાને રાખતા થકા જ એ ભગવાન જે છે એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. એટલે ભગવાનને વિશે નિર્દયપણું પણ નથી આવતું અને વિષમપણું પણ નથી આવતું. કારણ કે જીવગત જે પ્રાચીન કર્મ જે છે એ પ્રાચીન કર્મને ધ્યાનમાં લઈને જ ભગવાન જે છે એ આ સૃષ્ટિ કરે છે. અને એટલે જ માટે જગતની અંદર કોઈ દુઃખી જોવા મળે છે, કોઈ સુખી જોવા મળે છે. જો ભગવાન કેવલ આનંદને માટે સૃષ્ટિ કરતા હતે તો આ સૃષ્ટિ પણ આનંદમય હતી અને બધા જ જે છે એક સરખા સુખી હોવા જોઈએ, પણ એવું નથી. જીવગત જે કર્મ જે છે એ કર્મ પ્રમાણે ભગવાન જે છે એ સૃષ્ટિ કરે છે. ને આમ હોવા છતાં પણ ભગવાનને ક્યારેય પણ કોઈ નિર્દય ન કહી શકે કે વિષમ ન કહી શકે. કારણ કે આ બાબતનું સમાધાન ભગવાન વેદવ્યાસજીએ સ્પષ્ટ રૂપે બ્રહ્મસૂત્રની અંદર કરેલું છે. વૈષમ્ય નૈર્ગુણ્ય ન ચાપેક્ષત્વાત. એટલે બ્રહ્મની અંદર વિષમતા પણ નથી અને નિર્દયતા પણ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન જે છે એ સૃષ્ટિ કરે છે એ પ્રાચીન કર્મોને ધ્યાનમાં લઈને સૃષ્ટિ કરે છે. આ સિદ્ધાંત વાત છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય જે છે એ માયાને અને જગતને મિથ્યા બતાવે છે, અનિર્વચનીય બતાવે છે. એ કહે છે કે આ જગત જે છે એ સંપૂર્ણ મિથ્યા છે. જગત મિથ્યામ બ્રહ્મ સત્યમ જીવ બ્રહ્મેવ નાપર, જીવ બ્રહ્મેવ કેવલમ. આ પ્રમાણે પણ કહે છે કે જગત જે છે મિથ્યા છે, એક બ્રહ્મ તત્વ જે છે તે જ સત્ય છે અને જીવ જે છે એ સંપૂર્ણ રીતે બ્રહ્મ જ છે. પરંતુ માયિક ઉપાધિને લઈને એ પોતાને જીવ સમજે છે. એટલે આદિ જગતગુરુ શંકરાચાર્યજી
જગતને મિથ્યા કહે છે, પરંતુ રામાનુજાચાર્યજી પોતે કહે છે કે નહીં ભાઈ, જગત મિથ્યા નથી. કારણ કે સત એવા બ્રહ્મમાંથી આ જગત જે છે એ પ્રગટ થયું છે. સદૈવ સૌમ્યદ મગ્રાસિત એકમેવા દ્વિતીયમ બ્રહ્મ, કે પૂર્વે એક સત જ હતું ને આ સતમાંથી જ આ જગત જે છે એ પ્રગટ થયું. સતમાંથી આ જગત જો પ્રગટ થતું હોય તો એ ક્યારેય પણ મિથ્યા ન હોઈ શકે, એ સત જ છે. જગત જો મિથ્યા હોય, માયા જો મિથ્યા હોય, તો વિષ્ણુ પુરાણની અંદર એક પ્રસંગ આવે છે કે સમરાસુરે પ્રહલાદજીને મારવા માટે માયાનો પ્રયોગ કર્યો, કૃત્યા રચી, પરંતુ ભગવાનના સુદર્શન ચક્રએ એ બધી જ માયાઓને અને એ કૃત્યાઓને સમાપ્ત કરી નાખી. જો એ જગ્યાએ માયા મિથ્યા હતી તો સુદર્શન ચક્ર દ્વારા એનો નાશ ન થવો જોઈએ, પરંતુ સુદર્શન ચક્રએ એનો નાશ કરેલો છે. એનો અર્થ એવો થયો કે એ માયા સત્ય છે, જગત સત્ય છે. એટલે રામાનુજાચાર્યજી કહી રહ્યા છે કે જગત સત્ય છે, મિથ્યા નથી, પરંતુ જગત જે છે એ સતત પરિણામશીલ છે, નિત્ય રહેતું નથી, વિકારવાન છે. અને વિકારવાન હોવાથી ઉદ્ધવ સંપ્રદાયના એક અગ્રગણ્ય સંત મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર ગાય છે કે મિથ્યા જગતની આશા ત્યાગી. અહીં મુક્તાનંદ સ્વામીએ મિથ્યા શબ્દનો પ્રયોગ કરેલો છે. મિથ્યાનો અર્થ એવો નથી કે નથી જ કંઈ, પરંતુ મિથ્યાનો અર્થ થાય છે પરિણામશીલ, વિકારવાન, જે નિત્ય નથી પરંતુ અનિત્ય છે, સતત વિકારશીલ છે. એ અર્થની અંદર મુક્તાનંદ સ્વામીએ મિથ્યા શબ્દનો પ્રયોગ કરેલો છે. કહેવાનું તાત્પર્ય એ છે ભક્તો કે જગત જે છે એ ક્યારેય પણ મિથ્યા નથી. જગત જે છે એ સત્ય છે, કારણ કે સત એવા બ્રહ્મમાંથી એ પ્રગટ થયું છે. ને એટલે જ માટે રામાનુજાચાર્યજી કહે છે જગત સત્યમ બ્રહ્મ સત્યમ બ્રહ્મ ચિદાચિદ વિશિષ્ટ. અર્થાત કે જગત સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે, અને બ્રહ્મ ચિદ એટલે કે ચેતન જીવાત્મા, અને અચિદ એટલે જળ તત્વથી વિશિષ્ટ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પરમાત્મા ચેતન અને અચેતનના નિયંતા છે. કારણ અવસ્થામાં પણ અને કાર્ય અવસ્થામાં પણ એ પરબ્રહ્મ પરમાત્મા ચિદ અને અચિદના નિયંતા હતા, અને એનાથી અતિશય વિલક્ષણ હોવાથી રામાનુજાચાર્યજીનો સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈત મત કહેવાય છે. અને આ વિશિષ્ટાદ્વૈત મત સિદ્ધાંત જ અનાદિનો છે. કોઈક વ્યક્તિ ત્યાં તર્ક કરે કે જગતની અંદર દ્વૈત મત, અદ્વૈત મત, શુદ્ધાદ્વૈત મત ઇત્યાદિક મતો પણ જોવા મળે છે, તો તમે વિશિષ્ટાદ્વૈત મતને અનાદિનો કેવી રીતના કહી શકો? જો આ પ્રમાણે કોઈક વ્યક્તિ તર્ક કરે તો એના તર્કનો ઉત્તર એવી રીતના છે કે વિશિષ્ટાદ્વૈત મતના આદ્ય પ્રવર્તક માતા લક્ષ્મી છે. અને આ વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન શ્રીમદ નારાયણ ભગવાને સર્વપ્રથમ લક્ષ્મીજીને આપેલું. અને લક્ષ્મીજી એ કોઈ અવર નથી, પરંતુ વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે લક્ષ્મીજી એ શ્રીમદ નારાયણ ભગવાનના અનાદિના પત્ની છે. વેદોમાં કહેલું છે કે રેશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્નીઓ, અર્થાત કે શ્રીમદ નારાયણ ભગવાનની બે પત્ની છે, એક ભૂદેવી અને બીજા લક્ષ્મી દેવી. તે જ પ્રમાણે શ્રી સૂક્તની અંદર પણ કહેલું છે કે મહાદેવ્ય ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત. અહીં પણ વિષ્ણુ પત્ની આવેલું છે, અર્થાત કે લક્ષ્મી દેવી એ શ્રીમદ નારાયણ ભગવાનના
ધર્મપત્ની છે. અસ્ય ઈશાના જગતો વિષ્ણુ પત્ની. એ પ્રમાણે પુરાણમાં પણ કહેલું છે કે મહાદેવી લક્ષ્મીજી એ સાક્ષાત વિષ્ણુ ભગવાનના પત્ની છે. જ્યારે કારણ અવસ્થાની અંદર પરબ્રહ્મ પરમાત્મા એક અદ્વિતીય સત્તા તરીકે બિરાજમાન હતા અને તે વખતે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં એ પરબ્રહ્મ પરમાત્મા પોતાની ધર્મપત્ની તથા પોતાના અનંત મુક્તોની સાથે બિરાજમાન હતા. એ સમયે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન લક્ષ્મીજીને આપેલું છે. તે વખતે બ્રહ્માજી પણ ન હતા, ભગવાન શંકર પણ ન હતા અને સનતકુમાર પણ ન હતા. કારણ કે વેદોની અંદર નારાયણ સૂક્ત આવે છે. એ નારાયણ સૂક્તની અંદર વેદ ભગવાન સ્વમુખે કહે છે કે નારાયણાદ બ્રહ્મા અજાયત. અર્થાત કે શ્રીમદ નારાયણ ભગવાન થકી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 8મા અધ્યાયના 14 અને 15મા શ્લોકની અંદર પણ સુખદેવજી મહારાજ કહે છે કે સદ પદ્મકોશ સહસોડટિષ્ઠન કાલેન કર્મ પ્રતિબોધનેન સ્વરોચિષા તત્સલિલમ વિશાલમ વિદ્યો તયન્નર્ક ઇવાત્મયોનિઃ તલ્લોક પદ્મમ સ ઉ એવ વિષ્ણુ પ્રાવિવિશત સર્વગુણાવભાસમ તસ્મિન સ્વયં વેદ મયો વિધાતા સ્વયં ભુવમ યમ સ્મ વદંતિ સોભૂત. અર્થાત કે કર્મ શક્તિને જગાડનારા કાળ વડે વિષ્ણુ ભગવાનની નાભીમાંથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મ તત્વ કમળ કોષ રૂપે એકદમ ઉત્પન્ન થયું અને તેણે સૂર્યની જેમ પોતાના તેજથી તે અપાર જળ રાશિને દેદીપ્યમાન કરી દીધો. સમસ્ત ગુણોને પ્રકાશિત કરનારા તે સર્વલોકમય કમળમાં તે વિષ્ણુ ભગવાન જ અંતર્યામી રૂપે પ્રવેશ્યા. ત્યારે તેમાંથી ભણાવ્યા વિના જ સ્વતઃ સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદ મૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા કે જેમને લોકો સ્વયંભૂ કહે છે. આ પ્રમાણે બ્રહ્માજીનું પ્રાગટ્ય શ્રીમદ નારાયણ ભગવાન થકી થયું છે અને શ્રીમદ નારાયણ ભગવાનથી એ બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું હોવાથી શ્રીમદ નારાયણ ભગવાન બ્રહ્માજીના પિતા છે અને જગતજનની માતા લક્ષ્મી એમની માતા છે. અને એ જ બ્રહ્માજીએ દ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે. કારણ કે મધ્વાચાર્યજીની ગુરુ પરંપરામાં બ્રહ્માજીને આદ્ય આચાર્ય તરીકે ગણવામાં આવેલા છે અને એ બ્રહ્માજીએ દ્વૈત મતનું પ્રવર્તન કરેલું છે. એટલે દ્વૈત મત અનાદિ નથી પરંતુ અર્વાચીન સિદ્ધ થઈ જાય છે. એનું કારણ એ કે બ્રહ્મદેવનું પ્રાગટ્ય શ્રીમદ નારાયણ ભગવાન થકી થયું છે. જ્યારે લક્ષ્મીજી કોઈના થકી પ્રગટ નથી થયા. એ અનાદિના શ્રીમદ નારાયણ ભગવાનના ધર્મપત્ની હતા, છે અને રહેવાના છે. અને શ્રીમદ નારાયણ ભગવાને એ લક્ષ્મીજીને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન આપેલું હતું અને એટલે માટે વિશિષ્ટાદ્વૈત મત એ જ અનાદિ છે. તે જ પ્રમાણે વેદોમાં નારાયણ અનુવાક આવે છે. એ નારાયણ અનુવાકમાં વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે નારાયણાદ રુદ્ર અજાયતે. અર્થાત કે નારાયણ થકી ભગવાન શંકર પ્રગટ થયા. અને શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 12મા અધ્યાયમાં 7મા અને 8મા શ્લોકની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે ધિયા નિગૃહ્ય માણોપી ભ્રુવો મધ્યાત પ્રજાપતે સદ્યો અજાયત તન્મન્યુ કુમારો નીલલોહિત સવૈ રૂરોદ દેવાનામ પૂર્વજો ભગવાન ભવ નામાની કુરુ મેધાત સ્થાનાની ચ જગદગુરો. અર્થાત કે બુદ્ધિ વડે તેમના બહુ રોકવા છતાં પણ તે ક્રોધ તત્કાલ પ્રજાપતિના ભવા વચ્ચેથી એક નીલ લોહિત
એટલે કે શ્યામ અને લાલ રંગના બાળક રૂપે પ્રગટ થઈ ગયું. દેવતાઓના પૂર્વજ તે ભવ એટલે કે રુદ્ર ભગવાન રડી રડીને કહેવા લાગ્યા, હે જગત પિતા વિધાતા, મારું નામ અને રહેવાનું સ્થાન બતાવો. આ પ્રમાણે ભગવાન શંકરનું પ્રાગટ્ય પણ શ્રીમદ નારાયણ ભગવાન થકી થયું છે. અને એ જ ભગવાન શંકર શુદ્ધાદ્વૈત મતના આદિ આચાર્ય છે. ભગવાન શંકરે શુદ્ધાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે. અને શુદ્ધાદ્વૈત મતનું જ્ઞાન ભગવાન શંકર થકી જ ચાલ્યું આવે છે. એટલે શુદ્ધાદ્વૈત મતના પ્રવર્તક ભગવાન શંકર છે. અને આ જ્ઞાન શુદ્ધાદ્વૈતની પરંપરાની અંદર ચાલ્યું આવે છે. એટલે ભગવાન શંકરનું પણ પ્રાગટ્ય વેદોમાં તથા પુરાણોની અંદર બતલાવેલું છે. જ્યારે જગન્માતા લક્ષ્મીજીનું પ્રાગટ્ય શાસ્ત્રોની અંદર બતલાવવામાં આવેલું નથી. એ અનાદિના ભગવાન શ્રીમદ નારાયણના ધર્મપત્ની છે. અને એ જ લક્ષ્મીજીને શ્રીમદ નારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન આપેલું હતું. ક્યારે આપેલું? કે જ્યારે બ્રહ્માજી અને ભગવાન શંકર પણ હયાત ન હતા તે વખતે વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન આપેલું હતું. અને એટલે માટે વિશિષ્ટાદ્વૈત મત છે એ જ અનાદિનો છે, એ આ શાસ્ત્રોક્ત વચનોથી સિદ્ધ થઈ જાય છે. કારણ કે બ્રહ્માજી અને ભગવાન શંકરની ઉત્પત્તિ બતાવેલી છે, પરંતુ લક્ષ્મીજીની ઉત્પત્તિ બતાવેલી નથી. કોઈ એમ કહે કે ભાઈ શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનની લીલા આવે છે, તે વખતે લક્ષ્મીજીનું પ્રાગટ્ય બતલાવવામાં આવેલું છે. તો એમને કહેવાનું કે ભાઈ એ તો કેવલ લીલા માત્ર છે. કારણ કે વેદોની અંદર, પુરાણોની અંદર લક્ષ્મીજી અનાદિ ભગવાન શ્રીમદ નારાયણના પત્ની છે એવું વેદ ભગવાન સ્વમુખે કહી રહ્યા છે. એટલે સમુદ્ર મંથન વખતે લક્ષ્મીજીનું જે પ્રાગટ્ય થયું છે એ તો કેવલ લીલા માત્ર છે. જે પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન ધર્મનું સ્થાપન કરવાને અર્થે યુગે યુગે પ્રગટ થાય છે, તે જ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાનને એમની લીલાઓમાં સહાય કરવાને અર્થે લક્ષ્મીજીનું પણ પ્રાગટ્ય સીતાજી રૂપે, રૂકમણી રૂપે, અર્ચી દેવી તરીકે થાય છે. કહેવાનું તાત્પર્ય એ કે શ્રીમદ નારાયણ ભગવાન જ્યારે જ્યારે અવતાર લે છે ત્યારે ત્યારે લક્ષ્મીજી પણ અવતાર ધારણ કરે છે. એ જ એમનું પ્રાગટ્ય છે. પરંતુ વસ્તુતા એ તો દેવી લક્ષ્મી અનાદિના ભગવાન શ્રીમદ નારાયણના ધર્મપત્ની છે. તે જ પ્રમાણે સંકાદિક, જે સંકાદિક દ્વૈતાદ્વૈત મતના પ્રવર્તક છે, એ સંકાદિકની પણ ઉત્પત્તિ શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 12મા અધ્યાયમાં બતલાવેલી છે. ત્યાં સુખદેવજી મહારાજ કહે છે કે દ્રષ્ટવા પાપી યસીમ સૃષ્ટિમ નાત્માનમ બહમન્યત ભગવદ ધ્યાન પૂતેન મનસા અન્યામ તતો સૃજત સનકમ ચ સનંદન ચ સનાતનમ અથાત્મભુ સનત્કુમારમ ચ મુનિન નિષ્ક્રિયાન ઉર્ધ્વરેતશઃ. અર્થાત કે તે અત્યંત પાપમયી સૃષ્ટિને જોઈને બ્રહ્માજી પ્રસન્ન થયા નથી. ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને તેનાથી બીજી સૃષ્ટિની રચના કરી. આ વખતે બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 નિવૃત્તિ પરાયણ ઉર્ધ્વરેતા મુનિઓ ઉત્પન્ન કરી. આ પ્રમાણે અહીં સંકાદિક ઋષિઓની ઉત્પત્તિ પણ બતાવેલી છે. અને આ સંકાદિક ઋષિઓને દ્વૈતાદ્વૈત સંપ્રદાયના લોકો પોતાના મતના આદ્ય પ્રવર્તક માને છે. કહેવાનું તાત્પર્ય એ કે દ્વૈતાદ્વૈત મતના અનુયાયીઓ
સંકાદિક ઋષિઓને પોતાના મતના આદ્ય પ્રવર્તક તરીકે અને આચાર્ય તરીકે ગણે છે, પરંતુ એઓની પણ ઉત્પત્તિ આ શ્રીમદ ભાગવતની અંદર બતલાવવામાં આવેલી છે. જ્યારે લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ જ નથી. લક્ષ્મીજી અનાદિના શ્રીમદ નારાયણ ભગવાનના ધર્મપત્ની છે. જ્યારે આ સંપૂર્ણ જગતનો પ્રલય થઈ ગયો હતો તે વખતે શ્રીમદ નારાયણ ભગવાન પોતાની ભાર્યા લક્ષ્મીજી સાથે અને અનંત કોટી મુક્તો સાથે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર બિરાજમાન હતા. અને તે વખતે શ્રીમદ નારાયણ ભગવાને લક્ષ્મીજીને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન આપેલું છે. એટલે આ પ્રસંગ પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે અનાદિનો મત કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત જ છે. દ્વૈત મત, શુદ્ધાદ્વૈત મત તથા દ્વૈતાદ્વૈત મત એ અનાદિનો નથી, પરંતુ અર્વાચીન છે. કારણ એટલું જ છે કે એ મતના પ્રવર્તક એ બહુ બ્રહ્માદિક દેવતાઓ છે અને એની ઉત્પત્તિ શાસ્ત્રોની અંદર બતલાવેલી છે. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જાણવું હોય તે નારાયણ અનુવાક તથા શ્રીમદ ભાગવત તૃતીય સ્કંદ જોઈ લે, જેમાં આ બધી જ વિગતો આપવામાં આવેલી છે. આ પ્રમાણે ભક્તો, વિશિષ્ટાદ્વૈત મત એ અનાદિનો હોવાથી અને સંપૂર્ણ જગત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાનનું શરીર હોવાથી અને શ્રીમદ નારાયણ ભગવાન એના શરીરી હોવાથી અને વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે સમસ્ત શ્રુતિઓ, વેદાંત સૂત્ર એનો સમન્વય થઈ જતો હોવાથી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચીપ્સિતમ. અર્થાત કે અમારો મત એ વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે. ઇતર મતોની અંદર તમે જોજો તો દ્વૈત મતના અનુયાયીઓ જે શ્રુતિમાં જીવાત્મા અને પરમાત્મા વચ્ચે ભેદ બતલાવેલો છે એને પ્રબળ માને છે, અને જે શ્રુતિની અંદર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદ બતાવેલો છે એને દુર્બળ માને છે. પેલી બાજુ અદ્વૈત વેદાંતિઓ જોજો. અદ્વૈત વેદાંતિઓનું કહેવું એવું છે કે વેદોની અંદર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે અભેદપણું બતાવેલું છે એ શ્રુતિ પ્રબળ છે, અને જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે ભેદ બતાવેલું છે એ શ્રુતિ દુર્બળ છે. ત્યારે વિશિષ્ટાદ્વૈત મત કહે છે કે શ્રુતિ ભગવદી જીવાત્માના કલ્યાણને અર્થે પ્રવર્તેલી છે. એની અંદર ક્યારેય પણ પ્રબળ અને દુર્બળ એવી વાત કહી શકાય એમ છે જ નહીં. રામાનુજાચાર્યજીએ બ્રહ્મસૂત્રના શ્રી ભાષ્યમાં તથા રંગ રામાનુજાચાર્યજીએ ઉપનિષદ ભાષ્યની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન વિદ્વાન મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મમીમાંસા નામના ભાષ્યની અંદર તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદ ભાષ્યની અંદર પ્રબલ પ્રમાણો દ્વારા એ વાત પ્રતિપાદન કરેલી છે કે શ્રુતિ અને સૂત્ર કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતનું જ પ્રતિપાદન કરે છે. સંપૂર્ણ જગત શ્રી ભગવાનનું શરીર છે અને શ્રી ભગવાન એ સંપૂર્ણ જગતની અંદર શરીર રૂપે રહેલા હોવાથી આ સંપૂર્ણ જગતમાં કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા એક જ અદ્વિતીય તત્વ છે. અને એટલે માટે શાસ્ત્રોમાં ભગવાનને એકમેવા દ્વિતીયમ કીધેલા છે. ભેદ શ્રુતિ અને અભેદ શ્રુતિ એ બંનેમાં કોઈ પ્રબળ કે દુર્બળ નથી. બંને શ્રુતિઓ માન્ય છે.
વેદોમાં જે સ્થાન પર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદતા બતાવેલી છે એ શરીરી ભાવથી અભેદતા લેવાની છે. શરીર વગર શરીરી ક્યારેય પણ રહી શકતું નથી અને શરીરી વગર શરીર પણ ક્યારેય રહી શકતું નથી. જીવાત્માને કહેવાથી એની અંદર રહેલા પરમાત્મા સુધી એ વાક્ય કહેવાઈ જાય છે અને એ અર્થની અંદર જીવાત્મા અને પરમાત્મા વચ્ચે અભેદતા પ્રતિપાદિત થઈ છે. પરંતુ વસ્તુતાએ પરબ્રહ્મ પરમાત્મા એ પરબ્રહ્મ પરમાત્મા જ છે અને જીવાત્મા જે છે એ જીવાત્મા જ છે. એની વચ્ચે ક્યારેય પણ અભેદ સંબંધ થઈ શકતો જ નથી. જીવાત્મા ક્યારેય પણ પરબ્રહ્મ પરમાત્મા થઈ શકતો જ નથી. આદિ જગદગુરુ શંકરાચાર્યજીએ જે મતનું સ્થાપન કરેલું છે એ મત ભલે એમનો હોય, એ મૌલિક મત છે, પરંતુ રામાનુજાચાર્યજી સ્પષ્ટ રૂપે કહે છે કે પરબ્રહ્મ પરમાત્માની સમાનતા કરી શકે તથા એમનાથી અધિક આ જગતની અંદર કોઈ થયો નથી અને થવાનો નથી. અને એટલે જ માટે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના સ્વમુખે ગીતાની અંદર કહે છે કે મત પરતરમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય, અર્થાત કે મારાથી શ્રેષ્ઠ તત્વ આ જગતની અંદર કોઈ છે જ નહીં. શ્રુતિ ભગવદી પણ કહે છે ન તત્સમશ્ચ અભ્યધિગશ્ચ દૃશ્યતે, અર્થાત એ પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને એમનાથી ઉત્કૃષ્ટ પણ આ જગતની અંદર કોઈ છે જ નહીં. જીવાત્મા ગમે એટલા સાધન કરે છતાં પણ એ પરમાત્મા થતો નથી અને થતો નથી. અને આ જ સિદ્ધાંત રામાનુજનો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનો છે. આ પ્રમાણે ભક્તો રામાનુજાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી આજે સંક્ષિપ્તની અંદર મેં તમારી સન્મુખ આ વાત પ્રતિપાદન કરેલી છે. જે લોકોએ વિશિષ્ટાદ્વૈત સંબંધમાં વધુ જાણકારી મેળવવી હોય તો એ લોકો રામાનુજાચાર્યજી કૃત શ્રી ભાષ્ય, વેદાંત સંગ્રહ અને ગીતા ભાષ્યનું અધ્યયન કરી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખિનો ભવન્તુ સર્વદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.